પ્રમુખ વાણી. અને બીજું મફત દવા છે, આંખની મફત દવા. સવારમાં આપણે ઉઠીએ ને તો બિફોર બ્રશ વાસી થૂંક જે હોય ને એ આંગળી ઉપર લઈ અને 4-5 વાર ફૂલ ભરી દેવી અંદરના ભાગમાં. આ હાથે લઈને અંદરના ભાગમાં ફૂલ ભરી દેવી. ત્યાર પછીથી બ્રશ કરવું, ટોયલેટ જવું, નાહવું. નાતી વખત આંખો ધોવાની નહીં, એની જાતે જ બધું નીકળી જશે, ગરમી ખેંચી લેશે બધી. તો આનાથી બીજું શું થશે? મોતિયો પણ નહીં આવે જિંદગીમાં, એને મોતિયો નહીં આવે કોઈ દાડો. આ રોજ કરશે ને એને મોતિયો પણ નહીં આવે. અત્યારે અમુક ઉંમર થઈ ગઈ હોય મોટા, એને વાત જુદી છે, પણ જેને કશું થયું જ નથી એને આ કરશે ને તો એને જીવનમાં મોતિયો જ નહીં આવે. આ મોટો ફાયદો છે. અને બીજું ઘણા શું કરે છે કે પેલું સીતોપલાદી પલારી રાખે છે, એનાથી પણ આંખ ધોવે છે, આ કરે છે, તે કરે. સીતોપલાદી બીજું લે છે, પણ આ કઈ આડાવરી બીજું લેવાઈ જાય તો તકલીફ પડે. એના કરતા મફત જ દવા, બીજું કઈ કરવાની જરૂર નથી. એટલે એ કરવાથી પણ એક આંખો સારી રહેશે. અને કારણ કે આંખ ગઈ તો દુનિયા ગઈ. આંખ સારી રાખવી એ અગત્યની છે. એનું કારણ કે આંખ ગઈ તો દુનિયા ગઈ, કઈ જીવવાનો કોઈ અર્થ જ ના રહે. એટલે આંખનું તો આ રીતે જતન કરવું એક મફતિયા દવા. બીજું ઘણી વખતે ઘણા શું થાય કે તાવ એવો આવ્યો હોય છે ને ઉતરતો જ નથી હોતો. એટલો બધો તાવ હોય કે તાવ ઉતરે જ નહીં. તો એને શું કરવું કે એક જગ પાણી હોય, સ્ટીલનો જગ આપણો હોય ને, એ જગ ગરમ પાણી લેવું અને એની અંદર 1 ચમચી સિંધવ મીઠું નાખી દેવું. એની અંદર સિંધવ મીઠું નાખી અને લાવીને રાખી દો. અને થોડી વારે મિનિટે એક ઘૂંટડો પીતા જવું, ઘૂંટડો પીતા જવું, ઘૂંટડો પીતા જવું. જગ પૂરું થશે, તાવ ઉતરી જશે. ગમે તેવો નહીં ઉતરતો હોય એ તાવ ઉતરી જશે. એટલે આ ખાસ કરવું. બીજું મેં જે મંડની વાત કરી ને, એવું એક જાવડું છે, જાવડું. મગ, ચોખા ને ઘઉં. મગ, ચોખા ને ઘઉં સરખે ભાગે લેવાના. 2 કિલો મગ લીધા હોય, 2 કિલો ચોખા લીધા હોય, 2 કિલો ઘઉં લીધા હોય, તો એને કાચા પાકા એને ભરડી નાખવાના. એટલે પાવડર નહીં કરવાનો, ભાંગીને ભરડી નાખવાના. એ જાવડું સારા એવા પાણીની અંદર રાંધે, ખીચડી બનાવતા હોય એ રીતે. એની અંદર સિંધવ મીઠું નાખે, મસાલો નાખે, જે કંઈ નાખવું એનો વાંધો નહીં. એ મંડ પણ શરીર માટે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે. મંડ, જે મેં કહ્યું કે બેઠાડું જીવનવાળા માટે ખોરાક, એમાં આ મંડ ઉમેરી દેવું અને આ જાવડું ઉમેરી દેવું, તો એ ઘણું શરીરને ફાયદાકારક થશે. અને બેઠાડું જીવનવાળા માટે ખાસ ધ્યાન રાખે, મહેરબાની કરીને હાથ જોડીને બને ત્યાં સુધી રોટલી, ભાખરી, પૂરી, રોટલો ને ખાવાનું રાખતા જ નહીં, મહેરબાની કરી. એ બેઠાડું જીવનવાળા માટે ખોરાક જ, હું પોતે જ નથી લેતો. બેઠાડું જીવનવાળા માટે ખોરાક જ નથી એ. અને લઈએ છીએ એની જ આ તકલીફ છે આપણને બધી. એટલે મહેરબાની કરીને મારી ખાસ ઈચ્છા છે કે એ લેતા જ નહીં. બીજું, મેદો છે ને, મેદો મહાભયંકર, પચતો જ નથી લગભગ. અને એ લેવાથી પણ મોટા ભાગના રોગો એ મેદામાંથી જ થતા હોય છે. આપણે જે છાશ પીએ છીએ ને, છાશને આયુર્વેદમાં અમૃત કહેવામાં આવ્યું છે, અમૃત. એનું બીજું નામ તક્ર છે, તક્ર. એ છાશ આપણે મશીનથી વલોવીએ ને, બ્લાઇન્ડર મશીનથી, અથવા તો પેલા મિક્સચર મશીનમાં નાખીએ, તો ઓછામાં ઓછી 7 થી 8 મિનિટ સુધી વલોવેલી છાશ હોય ને, એની અંદર સિંધવ મીઠું નાખો. આપણું જે મીઠું છે તો કોઈ દિવસ વાપરતા જ નહીં. એ મીઠું જ નકામું છે, એ મીઠું ઝેર છે. જેને વાપરવું હોય ઘરની અંદર તો બધામાં સિંધવ, સિંધાલુણ જેને કહે છે, સિંધવ મીઠું. બીજું એનું ઇંગ્લિશમાં રોક સોલ્ટ કહે છે. એ સિંધવ મીઠું જ વાપરજો. આ મીઠું વાપરતા જ નહીં. અને હોય તો કોગળા કરવામાં ને આ એમાં વાપરી નાખજો, બાકી વાપરતા જ નહીં એ મીઠું. એ મીઠું જ ઝેર છે. એટલે સિંધવ મીઠું એની અંદર નખાય, વાટેલું જીરું નાખાય. એટલે એ છાશ એટલી સરસ થશે કે તમને પીવાનું મન થાય. બીજું કે ફુદીનો જે આવે ને, ફુદીનો સારો એવો લાવીને ધોઈ અને એને સૂકવી નાખવાનો, અને ફુદીનાનો પાવડર બનાવી નાખીને પછી એ પણ એક મોટો ગ્લાસ હોય ને, એની અંદર 1 ચમચી એ પાવડર નાખીને હલાવી, તો એ છાશ પણ એટલી ટેસ્ટી લાગશે, સારામાં સારી ટેસ્ટ. અને ફુદીનો ક્ષારીય છે, એ શરીરમાં પણ બહુ ફાયદો કરશે, આલ્કલાઇન જેવું કામ કરશે. એટલે એ એક ખાસ ધ્યાન રાખવું. અને છાશ જે ઘણા શું પાણી નાખીને આમ 2 લહેરકા મારીને આપી દે, એ તો બનતા સુધી લેવી જ નહીં. એ નુકસાન કરે છે. દહીં, જેને વાડકા ભરીને ખાવાની દહીં હોય ને ટેવ, એ દહીં મહાભયંકર છે, નુકસાન કરે. દહીં 2-3 ચમચી દહીં લેવાય, બહુ લેવું હોય તો. હવે જેને વાડકો ભરીને લેવાની ટેવ હોય ને તો વાંધો નથી, તો એક કામ કરે,
એ દહીંને ઓછામાં ઓછું 10 મિનિટ સુધી વલોવી નાખે. ભલે તપેલી ભરીને ખાવું હોય તો વલોવી નાખે એને 10 મિનિટ સુધી. એને ગોળવું કહેવાય. એના ગુણધર્મ બદલાઈ જાય. વસ્તુ એની એ છે ના, ગુણધર્મ બદલાઈ ગયા તો એ બળવર્ધક છે, શરીરમાં બળ વધારશે. ગોળવું એની અંદર પછી તમારે સિંધવ મીઠું નાખવું હોય તો નાખો, એમને એમ લેશો તો પણ ફાયદો છે. પણ એકલું દહીં વધારે ખાવું નહીં. હવે ઘણા બીજા રોગ વિરુદ્ધ આહારને લીધે થતા. મગ ખાતા હોય એની જોડે કોઈ દાડો જિંદગીમાં દૂધ ન લેવાય. મગ જોડે દૂધ લેવાય જ નહીં, એટલે એ વિરુદ્ધ આહાર છે. પછી મીઠું ખાતા હોય, મીઠું સોલ્ટ, એની જોડે દૂધ ના લેવાય. આપણે ઇન્ડિયાની અંદર ખેડૂતો છે ને, ગામડામાં ખેતરમાં મજૂરી કરતા હોય ને, રોટલો ખાતા હોય, રોટલો ને દૂધ. અહીં આગળ આપણે રોટલો ને દૂધ ન લેવાય. એનું એક કારણ બતાવું. એ જે રોટલો ને દૂધ લે છે ને, એ ઇન્ડિયાની અંદર જે રોટલા બને છે ને, કે જે રાજસ્થાની રસોઈયાના રવાડે ન ચડ્યા હોય એ, તો રોટલાને ચરોતરમાં છે, પછી આ વડોદરાથી ઉપરના ભાગમાં કાનમમાં ને એ બધે ને કટિયામાં એને મોરિયા કહેવામાં આવે છે. મોરિયા બનાવજો એમ કે, એટલે રોટલા. તો એની અંદર મીઠું નાખતા નથી હોતા, એટલે રોટલો ને દૂધ ખવાય. અહીં આગળ તો આ રસોયા બધા એવા હોય છે, આ રાજસ્થાની આ ને તેને, એનું શીખીને બધામાં મીઠું નાખતા થઈ ગયા. એટલે મીઠું દૂધ લેવું હોય તો પછી રાત્રે સૂતી વખત એકલું જુદું લેવાય, પણ આની જોડે નહીં. મીઠું નાખેલી કોઈ પણ વસ્તુ હોય, શાક હોય એમાં મીઠું હોય, બીજું હોય એમાં મીઠું હોય, એની જોડે દૂધ લઈએ આપણે, તો આપણે માનીએ કે દૂધ સારું છે. એ તો ખોટી વસ્તુ નથી. દૂધ સારું જ છે, પણ એ દૂધ નુકસાન કરે. એનું કારણ કે મીઠું આવ્યું, મીઠા સાથે દૂધ લેવાય જ નહીં. એટલે એ એક ખાસ ધ્યાન રાખવું. બીજું જે મકાઈ આવે છે ને, મકાઈના રોટલા કદાચ ખાઓ કે જવના, તો સારા છે. પાછા જવનો રોટલો તમે ખાઓ તો વાંધો નથી, ભલે પેલા લોટ ના પાડે, પણ જવ માટે ફાયદો છે. પાછું કિડની માટે પણ ફાયદો કરશે. એટલે જવના રોટલા ખાવાથી કોઈ પણ પ્રકારની તકલીફ નથી. એટલે આ દૂધ વિશે આટલો ખ્યાલ રાખવું, આના વિશે આટલો ખ્યાલ રાખવો કે જે કયું વિરુદ્ધ આહારનું. હવે બીજો પ્રશ્ન છે, આપણે જે કિડની છે ને, કિડની, એ કિડનીમાં એને સાફ રાખવી હોય, કે કિડનીની કોઈ તકલીફ થાય જ નહીં એવું કરવું હોય, તો શું કરવું? કે આ ધાણા આવે છે ને, ધાણા, લીલા ધાણા, કોથમીર કે છે ઘણા, આપણે એને લીલા ધાણા કહીએ. એ લીલા ધાણાની જોડી લેવી. એ જોડીને વ્યવસ્થિત સાફ કરીને ઝીણા સમારી નાખવા, અને એ ધાણા મિક્સચર મશીનમાં નાખી અને 1 ગ્લાસ પાણી રેડવું અને એને ક્રશ કરી નાખવા એકદમ ઝીણા. ક્રશ થઈ ગયા પછી એને 2 રીતે લેવાય. ગાળીને પણ લેવાય અને ગાળ્યા વગર પણ લેવાય. ગાળ્યા વગર લો તો ફાયદો બીજો શું છે કે ફાઈબર વળે. હવે એ રોજ લેવાનું નથી, અઠવાડિયામાં 1 વખત. અઠવાડિયામાં 1 વખત આ દાણા લેવાનું રાખે જ્યુસ, તો એને કિડનીની અંદર જે કોઈ ક્ષાર હશે, આ છે તે છે, બધું સાફ કરી નાખશે. કિડની એકદમ ચોખ્ખી રહેશે. એટલે એને કિડનીને લગતા કોઈ પણ પ્રશ્નો થશે નહીં. કિડનીની તમામ તકલીફો એને દૂર થઈ જશે. ડાયાલિસિસ કરવાનો વારો પણ જિંદગીમાં નહીં આવે એને. એટલે એક આ ખાસ ધ્યાન રાખવું. Thank you for watching. For more spiritual videos, please subscribe to the Pramukh Vani YouTube channel. Jai Swaminarayan.